નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર એન્ડ ભરૂચમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ગૌરી પંચાલ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ પાલિકાના સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસનું જન આંદોલન। પાંચબત્તી ખાતે વાંધા અરજી માટેની સહી ઝુંબેશ। અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વળતરના મામલે 33 ગામના અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ। જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા રજૂઆત। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં તળાવ બનાવવાની માંગ। 7 દિવસમાં કામગીરી શરૂ નહીં કરાય તો સ્વયં કામગીરી શરૂ કરવાની ચીમકી। ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા સામે આપનો વિરોધ। પાલિકા ખાતે થાળી વગાડીને વિરોધ દર્શાવી પાઠવ્યું આવેદનપત્ર। પાલિકા પ્રમુખની આ અંગે વાંધા અરજી મંગાવી હોય જનતાને ભોળવાઈ ન જવાની કરાઈ અપીલ। રાજપીપળા નવા ફળીથા ભોયવાડના યુવાનની સહપરિવાર આત્મવિલોપનની ચીમકી। જિલ્લા કલેક્ટર, નર્મદા પોલીસ અને નગરપાલિકા કચેરીના પગથિયા ઘસી નાખ્યા પછી પણ ન મળ્યો ન્યાય। ગેરકાયદેસર બાંધકામ દબાણ દૂર કરવામાં તંત્રના અખાડા। ભરૂચ પાલિકાના સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસનું જન આંદોલન। પાંચબત્તી ખાતે વાંધા અરજી માટેની સહી ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસ જન આંદોલનના મંડાણ કરી શકશે। વેરામાં સૂચિત વધારા અંગે વાંધા અરજીના ફોર્મ ભરવા સાથે સહી ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગરપાલિકા દ્વારા લાઇટ અને સફાઈ વેરામાં મિલકત વેરાના 5%, પાણી વેરામાં 510 રૂપિયા અને 120 રૂપિયાનો ખાસ સફાઈ વેરો લાગુ કરવા માંગે છે અને આ સંદર્ભમાં વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે। ત્યારે પાંચબત્તી સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા જન આંદોલનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કોંગ્રેસ આગેવાનોએ હાજર રહી શહેરીજનોને વાંધા અરજી કરવા માટે મદદરૂપ થવા અને વેરાના દરોમાં સૂચિત વધારા સામે સહી ઝુંબેશનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેને સારો પ્રતિસાદ પ્રજાજનો તરફથી મળી રહ્યો હતો। આ કાર્યક્રમમાં સ્વર્ગીય સાંસદ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને સરકારમાં ઘમંડ આવી ગયું હોવાનો આક્ષેપ કરી મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે આ પ્રકારે વેરા વધારાથી તમામની મુશ્કેલીઓમાં વધારો થશે, ત્યારે તે સામે સૌને પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા હાકલ કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત પાલિકા કોંગ્રેસ સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નગરપાલિકા તરફથી જે વેરો વધારવામાં આવ્યો છે એના અનુસંધાનમાં અમે પ્રજાને એક નમ્ર અપીલ કરીએ છીએ, મારી માતા બહેનોને અને ખાસ વડીલોને, કે કોઈ આ વેરાના વિરોધમાં વાંધા અરજીનું ફોર્મ ભરવા આવે, જાતે ભરે અને આજુબાજુવાળા લોકોને બી ભરે। જે આવતીકાલે આપણને જ તકલીફ છે એ તકલીફમાંથી મુક્તિ લેવી હશે તો આજે આપણે સજાગ થવું પડશે અને આ શાસક પક્ષને એક જવાબ આપવો પડશે। आप देख रहे हैं यहाँ पे कि हम लोग इकट्ठा हुए हैं किस चीज़ के विरोध में, जनता के साथ खड़े हैं। बीजेपी सरकार शायद बहुत ही ज़्यादा गुरूर आ गया है, क्योंकि उनको लगता है कि कुछ भी कर ले जनता उन्हीं को वोट देगी। पर आज पूरे देश में महंगाई और बेरोज़गारी जिस तरीके से बढ़ रही है, आप सब देखिए, उसके बावजूद भरूच नगर पालिका, जम्बूसर, अंकलेश्वर डबल टैक्स कर रहे हैं और शायद उनको लगता है कि लोगों को कोई फ़र्क पड़ेगा नहीं, पर ऐसा नहीं है। कभी ना कभी लोगों की आवाज़ उठेगी और हम ये कहना चाहते हैं कि हम उनके साथ हैं, क्योंकि सिर्फ उनको नहीं है, हम सबके ऊपर असर और बोझ पड़ रहा है। ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા જે રીતે સૂચિત વેરો વધારો કરવામાં આવેલો છે તેની સામે વિપક્ષ દ્વારા નગરપાલિકાની સામાન્ય સભા હોય કે પછી નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, બજેટની મિટિંગ હોય, તમામના પ્લેટફોર્મ પર અમે લોકોએ એનો સખત શબ્દોમાં વિરોધ કરેલો છે। આ વેરો વધારો જે છે પાછો ખેંચવામાં આવે, જેને નાબૂદ કરવામાં આવે
તેની માટેની આજના એ કાર્યક્રમ અંતર્ગત આજે સહી ઝુંબેશ અને જાહેરમાં આજે 5 બત્તી સર્કલ પાસે લોકોને કઈ રીતે વાંધા અરજી રજૂ કરવી છે તે માટે મદદરૂપ થવા માટે આ કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વળતરના મામલે 33 ગામના અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ. જિલ્લા કલેક્ટરને ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા કરાઈ રજૂઆત. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર જિલ્લાના ખેડૂતોને વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના આપેલા ભાવ મુજબ વળતર આપવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. વડોદરાથી મુંબઈ વચ્ચે એક્સપ્રેસ હાઈવે માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ જમીનો સંપાદિત કરી છે, પરંતુ વળતરના મામલે હવે ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને જમીનોની માંગી કિંમત આપવામાં આવી રહી છે, જ્યારે ભરૂચ જિલ્લાના ખેડૂતોને મામૂલી કિંમતો આપવામાં આવી છે. ભરૂચ કલેક્ટરે ખેડૂતો માટે જાહેર કરેલા વળતરને પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ કોર્ટમાં પડકારી દીધું છે. બીજી તરફ પોલીસ બંદોબસ્ત સાથે એક્સપ્રેસ હાઈવેની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જમીનના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લાના 3 તાલુકાના ખેડૂતોએ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ જયેશ નાથુભાઈ પટેલ, મહામંત્રી કૌશિક પટેલ સહિતના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ખેડૂતોની વળતર માટેની લડાઈ ચાલુ જ છે. સરકારે અમારી સાથે અન્યાય કર્યો છે, તેથી અમે લડત ચલાવી રહ્યા છીએ અને અવારનવાર આવી રીતે થતું આવ્યું છે, જેથી આવનાર સમયમાં જો અમારી માંગણી નહીં સંતોષાય તો આંદોલન હજુ ઉગ્ર બનશે. હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે ભરૂચ જિલ્લાના ખેડૂતોને જે અન્યાય વળતર ચૂકવવામાં થઈ રહ્યો છે અન્ય જિલ્લાઓની સરખામણીમાં, વલસાડ, સુરત ને નવસારીની સરખામણીમાં અહીંયા જે ન્યાય મળવો જોઈએ ખેડૂતોને એ મળ્યો નથી. અને અમારી માંગણી છે કે બીજા જિલ્લાઓને જે કંઈ વળતર આપ્યું તે મુજબ હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતોને તથા જે કંઈ બીજા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ભરૂચ જિલ્લાની અંદર એમાં જે કંઈ વળતર આપવાનું થાય એ બીજા જિલ્લાઓમાં આપેલા વળતરને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવામાં આવે એવી સરકારને અમે વિનંતી કરીએ છીએ. અને કલેક્ટર સાહેબ મારફતે અમે આવેદનપત્ર આપી સરકાર સુધી અમારો સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે અમારી આ જો માંગણી છે વ્યાજબી છે, વ્યવહારિક છે, ન્યાયિક છે અને અમને અન્યાયી રીતે જે વળતર ઓછું ચૂકવવાની વાત ચાલી રહેલી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં તળાવ બનાવવાની માંગ કરાઈ છે અને 7 દિવસમાં કામગીરી શરૂ નહીં કરાય તો સ્વયં કામગીરી શરૂ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ઘણા વર્ષોથી તળાવ માટે પ્લોટ પણ ફાળવી દેવામાં આવ્યો હોવા છતાં તળાવની કામગીરી શરૂ કરવામાં આવી નથી. તે સામે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ડિવિઝન મેનેજરને આવેદનપત્ર પાઠવી આજ દિન સુધી તળાવની કામગીરી કેમ શરૂ કરવામાં નથી આવી તેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં વસ્તી વધતા અને ભૂગર્ભ જળ ઊંડા જતા હવે તળાવની જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવવા સાથે 7 દિવસ બાદ જો કામગીરી શરૂ નહીં થાય તો સ્વ ખર્ચે અને જાતે સ્થાનિકો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા આજે અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસ ખાતે તળાવ બનાવવા માટેનું અમે આવેદનપત્ર આપવા આવેલા છે. સાથે અમારી ઘણી બધી બહેનો પણ આવેલી છે. તો આ તળાવ વિપુલભાઈ ગજેરા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હતા ત્યારે જમીનની ચકાસણી થયેલી અને તળાવ ખોદકામ કરવાની વાત થયેલી, પણ હજી સુધી તળાવ બનેલું નથી. અમે વારંવાર તળાવ બનાવવા માટેની રજૂઆત કરી છે. અંકલેશ્વર હાઉસિંગ રહેણાંકમાં વસ્તી બહુ પણ વધી ગઈ છે. 700 ફૂટના પાણીના બોર જતા રહે છે. પાણી પીવા માટે પણ યોગ્ય લાયક નથી, વાપરવા માટે યોગ્ય લાયક નથી. તો તાત્કાલિક ધોરણે તળાવ બનાવવામાં આવે ને અમને એવું પણ લાગવામાં આવે છે કે તળાવની જમીન વેચાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. એવા અમને ભાસ છે. તો કોઈ મોટા માથાનો હાથ હોય તો આમાંથી નીકળી જાય. જનતા જાગી ગઈ છે, નકર જનતા ઉગ્ર આંદોલન કરીને તળાવ બનાવશે. તો 7 દિવસ અંદર જો તળાવ નહીં બનાવવામાં આવે તો જનતા પોતાના સ્વએ તળાવ ખોદવાનું કામગીરી ચાલુ કરશે. ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા સામે આપનો વિરોધ. પાલિકા ખાતે થાળી વગાડીને વિરોધ દર્શાવી પાઠવ્યું આવેદનપત્ર. વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા પ્રમુખે પ્રજાજનોને વાંધા અરજી માંગવામાં આવી છે ત્યારે કોઈપણ પક્ષની વાતોથી ન ભોળાવવા માટે અનુરોધ કર્યો હતો. ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારા સામે વિરોધ વંટોળ ઊભો થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે આગળ આવી પાલિકા ખાતે
થાળી વગાડી વેરા વધારા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો તેમજ તે બાદ મુખ્ય અધિકારી તેમજ પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી સૂચિત વેરા વધારાને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી। બીજી બાજુ આપની વેરા વધારા રદ કરવાની રજૂઆત બાદ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચિત વેરા વધારા અંગે સામાન્ય સભામાં ઠરાવ કરી પ્રજાજનોની વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે। તેના આધારે પાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે। ત્યારે પ્રજાએ કોઈપણ પક્ષની વાતથી ભોળવાઈ જવું નહીં તેમ કહ્યું હતું। ભરૂચ પાલિકાના સૂચિત વેરા વધારા સામે પ્રજાજનોમાં રોષ છે અને વિપક્ષ સહિત રાજકીય પક્ષો આ મુદ્દે આગળ આવી રહ્યા છે। ત્યારે પાલિકાની વેરા વધારાની દરખાસ્તનું શું થાય છે તે જોવું રહ્યું। સૂચિત વેરો છે એનો વધારવાનો જરૂર કેમ પડી? આ સૂચિત વેરામાં વધારો હોવો જોઈએ। તમે જે હું વાંધો અરજી એ પ્રશ્ન તમને ખબર હોવી જોઈએ કે તમે પ્રશ્ન કયો કરી રહ્યા છો। તમે આજે મને સવાલ કરો છો, સવાલ કયો વધાર્યો? સફાઈ વેરો સફાઈ વેરો, પાણી વેરો, કયો વધાર્યો? તમે કોઈ વધાર્યો વેરો તમે જે ઠરાવમાં લખેલું છે ઠરાવની કોપી તમારી પાસે મીડિયા છે ને ભાઈ, આ મીડિયાની અમે જાહેરાત કરું છું 21/3 છે ને 2023 નગરપાલિકા દ્વારા જાહેર સૂચનો મંગાવવામાં આવેલા છે અને 241 નંબરનો ઠરાવ અત્યારે દરેક મીડિયાવાળા અમારી પાસે લઈને જાય। જેમ વિપક્ષ વિરોધ કરી રહી છે સૂચિત વેરાનો, એ રીતે વિરોધ એમનો વ્યાજબી છે, બરાબર? ભાઈ એ કહે છે કે વેરા વધારી દીધા, એ વાત ખોટી છે। વધારવાના છે એવું પણ નથી। આજ રોજ ભરૂચ નગરપાલિકા ખાતે આમ આદમી પાર્ટીના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા 31/3/2023ના રોજ મળેલી સામાન્ય સભામાં સૂચિત વધારા અંગે સપાટ વેરો, લાઇટ વેરો જેવા અમુક વધારા કઈ રીતે સૂચિત વધી શકે એની માટે બોર્ડમાં એક નિર્ણય કરવામાં આવ્યો હતો। બોર્ડની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે પ્રજા દ્વારા આ સૂચિત વધારા સામે જે કંઈ વાંધા અરજીઓ આવશે એને સાંભળવામાં આવશે। સૂચિત વધારા સામે પ્રજા દ્વારા જે પણ વાંધા અરજીઓ આપવામાં આવશે એની પર ફરી એક વખત બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવશે। માટે મીડિયાના માધ્યમથી મારી લોકોને વિનંતી છે કે કોઈપણ પાર્ટીના લોકો કે કોઈપણ વિરોધ પક્ષના લોકો કે જેમને સૂચિત વધારા વિશે પ્રજામાં જે ગેરમાર્ગે પ્રજાને દોરી રહ્યા છે એ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે। પ્રજાને જે પણ વાંધા અરજી હશે, પ્રજાની જે કંઈ વાંધા અરજી આવશે નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિકાલ કરવામાં આવશે। આ સૂચિત વધારાની અરજીઓ અમે મંગાવીએ છીએ, જેને અમે પ્રિન્ટ મીડિયામાં નગરપાલિકા દ્વારાની જાહેરાત પણ કરવામાં આવી છે। હું પિયુષ પટેલ, આમ આદમી પાર્ટી દ્વારા આજે ભરૂચ નગરપાલિકાની અંદર અમે એક આવેદનપત્ર પાઠવ્યું છે ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકા પ્રમુખ સાહેબને કે આજે જે રીતે નગરપાલિકાએ ઠરાવ જે પાસ કર્યો છે અને ઠરાવની અંદર જે વેરા વધારવાની જે વાત છે એ વેરા વધારવાને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરવામાં આવે। અને એને લઈને નગરપાલિકા પ્રમુખ દ્વારા આપણને જણાવવામાં આવ્યું છે કે નગરપાલિકાએ પેપરમાં એડ આપી અને રજૂઆત કરી છે કે જે કોઈને પણ વાંધો હોય એ તમામ લોકો અહીંયા વાંધા અરજી જમા કરાવે। તો હું ભરૂચની જનતાને પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિકના ધોરણે જે પણ વાંધા અરજી જેટલી બને એટલી જલ્દી અહીંયા જમા કરાવે અને કોઈને કંઈ પણ અગર વાંધો છે અને જમા નથી કરાવી શકતા રૂબરૂમાં, તો આમ આદમી પાર્ટીના તમામ વોર્ડની અંદર સક્રિય કાર્યકર્તાઓ છે, તો એ લોકોનો પણ સંપર્ક કરી અને તમે વાંધા અરજી અહીંયા એમને પણ તમે જમા કરાવી શકો છો। રાજપીપળા નવા ફળીથા ભોઈવાડના યુવાનની સહપરિવાર આત્મવિલોપનની ચીમકી। જિલ્લા કલેક્ટર, નર્મદા પોલીસ અને નગરપાલિકા કચેરીના પગથિયા ઘસી નાખ્યા પછી પણ ન્યાય ન મળતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ। રાજપીપળા ખાતે આવેલ નવા ફળીથા ભોઈવાડ ગણેશ ચોકવાડા લતામાં આવેલા મકાન જે વોર્ડ નંબર 7 અને ઘર નંબર 213 વાળી મિલકત સંબંધી અરજીનો કોઈ નિકાલ ન આવતા અરજદાર ભોઈ જગદીશભાઈ પિતાંબર ભોઈ કે જે રાજપીપળા નવા ફળીથા ગણેશ ચોકના રહેવાસી છે, તેમણે સામાવાળાઓ 1 ભોઈ મંગલ બિહારીભાઈ બનેવી અને શીલાબેન મંગલભાઈ ભાણી રાજપીપળા સામે ફરિયાદ કરી છે। ફરિયાદીની વિગત અનુસાર અરજદાર ભોઈ જગદીશભાઈની માલિકીનું મકાન જે વોર્ડ નંબર 7ના ઘર નંબર 213 વાળી મિલકતમાં આવેલ છે, જે મકાનના પશ્ચિમ દિશાના ભાગે સામાવાળાઓએ ખોટી રીતે મકાનનું બાંધકામ કરી દીધું છે અને આ બાબતે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ ગેરકાયદેસર બાંધકામ સામાવાળાએ કરેલ છે, તો તે તોડી પાડવાની માંગ વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજીઓ કરવા છતાં સામાવાળા સામે નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી। અરજદારે
આરટીઆઈ કરી માહિતી અધિકાર અન્વયે માંગેલ માહિતી પણ નગરપાલિકાએ આપેલ નથી તથા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાને અને આઈજી સુધી લેખિત ફરિયાદ કરવા છતાં આ અધિકારીઓએ અરજદારના પ્રશ્નો આજ દિન સુધી નિકાલ કરેલ નથી. માત્ર કાગળના ઘોડા દોડાવી ગોળ ગોળ જવાબ આપી ગરીબ સામાન્ય માણસનો પ્રશ્ન ઉકેલવામાં તંત્રને કોઈ રસ જણાતો નથી. આ સામાન્ય વ્યક્તિ છેલ્લા 6 મહિનાથી ન્યાય મેળવવા જુદી જુદી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. ઉલટા ચોર કોતવાલ કો ડાંટે તેમ ઉપરથી અરજદારને જ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવે છે અને સામાવાળાઓની સામે કોઈપણ જાતના કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેઓએ બાંધેલ ગેરકાયદેસર મકાનનું દબાણ પણ દૂર કરતા નથી કે તોડી પાડતા પણ નથી અને અરજદારને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. અરજદારે તંત્ર સામે એવી પણ ચીમકી આપી છે કે સામાવાળાઓ સામે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે મુખ્યમંત્રીશ્રીને લેખિત ફરિયાદ કરવી પડશે. એટલું જ નહીં, તેમણે આત્મવિલોપનની પણ ચીમકી આપી છે અને તેને કે તેના પરિવારને જાનમાલને નુકસાન થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી સાથે કલેક્ટર કચેરીમાં ફરિયાદ નિવારણ કચેરીમાં ન્યાય માટે ફરિયાદ કરી છે. ત્યારે આ તંત્ર ગરીબ અદના આદમીને ન્યાય અપાવે તેવી માંગ કરી છે. હવે જોવાઈ રહ્યું કે સરકારને ચૂંટનાર આ મતદાતાની સમસ્યા તંત્ર બહેરા કાને સાંભળશે કે પછી નહીં તે જોવાનું રહ્યું. વિસ્તારમાંથી બોલું છું. મેં બહુ પરેશાન છું. મને ન્યાય આપવા માટે નમ્ર વિનંતી કરું છું. મેં અમારા જોડે અન્યાય થયું છે. આ જબરજસ્તી મારા સાસુના જમાઈએ અને એમની છોકરીઓએ જબરજસ્તી જબરાત થઈને આ પાકી દિવાલ બાંધી દીધી. 10 બાય 45 ફૂટ નગરપાલિકામાં આ જમીન મારા પતિના નામે મિલકત બોલાવે છે. છતાં નગરપાલિકાવાળાઓ, પોલીસવાળાઓ, કલેક્ટરમાં, ડીએસપી ઓફિસમાં અમને ન્યાય મળતો નથી. અમે બહુ કંટાળી ગયેલા છે. અમે આ લોકોને જબરજસ્તી આ લોકો જબરાન થઈને દિવાલ બાંધતા હતા. અમે કહેવા ગયા તો આ લોકોએ અમારા ઉપર જાન લેવા હુમલા કર્યા અને અમને મારહાન કરવાની ધમકી આપી અને ઝઘડા કર્યા. તે છતાં અમારથી હવે કશું થતું નહીં. અમે હવે 6 મહિનાથી બધા ફરીને થાકી ગયેલા છે. તમને સર મેડમને અમારી નમ્ર વિનંતી છે કે તમે અમને ન્યાય અપાવો. બસ તમે અમને ન્યાય અપાવો અને જો તમારા પાસેથી અમને ન્યાય ના મળતું હોય તો અમે સપરિવાર થઈને આત્મવિલોપ. મારું નામ છે જગદીશ પીતાંબર ભોઈ, નવા પડ્યા ગણેશ ચોક, ઘર નંબર 213. ત્યાં મેં રહું છું. મારી જોડે બહુ અન્યાય થયો છે સાહેબ. ના પોલીસ સ્ટેશનમાં જાઉં તો મને અમારા પરિવારને પૂરી જાય છે અને નગરપાલિકા જાઉં છું તો એ પણ ધક્કા ખવડાવે છે કે જાઓ પોલીસ સ્ટેશનવાળા નગરપાલિકા મોકલે. કલેક્ટર સાહેબ પાસે જઈએ તો એ પણ નગરપાલિકા મોકલે. એટલે અમારું કોઈ ન્યાય મળતો નથી સર. તો મંગલ બિહારી ભોઈ અને મંગલ બિહારી ભોઈ એ અમારો જમાઈ થાય મારા પપ્પાનો અને એની જે 3 છોકરીઓ છે 4 તે ઘર લગ્ન કરીને અમારા ઘરમાં આવીને ઘૂસી ગયા અને જબરજસ્તી અમારું 10 બાય 45 ફૂટ મકાન હતું એમાંથી 35 ફૂટ બનાવી દીધું છે. તે આ કોઈ મારા કશું કામ લાગતા નથી. ના નગરપાલિકાવાળા એક્શન લે છે, ના પોલીસ સ્ટેશન, ના કલેક્ટર સાહેબ. મારા બાપ દાદાઓથી ઘરની પર અમે રહીએ છીએ અને ભાડું ભરતા આવેલા છે અને આજે હું કિરાયેદારમાં માલિક છું તો પણ મારું કશું નિકાલ આવતો નથી. તો અમે શું કરીએ? અને માંગ છે તંત્ર મને ન્યાય અપાવે એવી મારી માંગ કરીશ. અને મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન. રાજા રાણી વડાપાઉં. વડાપાઉંના સ્વાદ અને શોખીનો માટે નવલું નજરાણું આવી ગયું છે ભરૂચ શહેરમાં. ભરૂચના કોલેજ રોડ પર શીતલ સર્કલ બાદ હવે જાડેશ્વર વિસ્તારમાં રાજા રાણી વડાપાઉંનું આગમન થઈ ચૂક્યું છે, જ્યાં માત્ર 10 રૂપિયામાં શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ વડાપાઉંનો સ્વાદ માણવા આજે જ પધારો. રાજા રાણી વડાપાઉં, જાડેશ્વર બસ ડેપોની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9924506605 અને 9726322099. એકવાર તો અચૂક પધારો રાજા રાણી વડાપાઉં પર. અરે પૂજા, મને તો મારી પરીની હેલ્થને લઈને ઘણી ચિંતા થાય છે.
નેહા, હવે તારી પરીની હેલ્થની ચિંતા છોડી દે, કેમ કે હેલ્ધી પ્રોડક્ટ્સના બાદશાહ મિલ્ક પેલેસ હવે આપણા નજીક આવી ગયા છે. જેમની પાસે છે સુપર સોફ્ટ મલાઈ પનીર, 15થી વધુ પ્રકારના શ્રીખંડ અને મઠાની વેરાયટીઓ, મજેદાર દહીં, અનેક પ્રકારની મીઠાઈઓ અને રિફ્રેશિંગ લસ્સી અને કોકો તો ખરા જ, તેમજ હેલ્થ કોન્શિયસ લોકો માટે ડાયટ પનીર અને તોફુ પણ. પણ મિલ્ક પેલેસ તો ઘણું મોંઘું છે ને? સોનું જેટલું સાચું એટલું જ મોંઘું. એટલે જ તો 30 વર્ષથી સેવામાં છે મિલ્ક પેલેસ. તો મિલ્ક પેલેસની પ્રોડક્ટ્સ એટલે હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ. મિલ્ક પેલેસ હવે આવી રહ્યું છે. મિલ્ક પેલેસ ડેરી એન્ડ સ્વીટ સ્ટોર. Get the first-hand quality sweets and dairy products. Ground floor, F6, Venezia Sky, Taura, Bharuch. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. आज भी है पानी 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 और तुम भी सानी 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 आ जाओ on the beach यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी. ઠાકોરજી પ્રકૃતિ ફાર્મિંગ પ્રોડક્ટ. બજારમાં મળતી નકલી અને કેમિકલ યુક્ત ફૂડ પ્રોડક્ટથી રહો સાવધાન. ભરૂચવાસીઓ હવે આવી ગયું છે આનું સમાધાન. ઠાકોરજી અને કલ્પવૃક્ષ ઓર્ગેનિક ગ્રોસરી શોપમાં. અમારી કંપની એ ખેડૂતની જ કંપની છે. અમારી દરેક પ્રોડક્ટ કોઈ પણ જાતની ભેળસેળ વગર ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ આવે છે. અમારી કંપની ભારત સરકાર તથા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ કંપની છે. દરેક પાક ઘઉં, લીલા મગ, કાળા મગ વગેરે ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી જ ઉગાડવામાં આવે છે. અમારી અન્ય ખાસ પ્રોડક્ટ્સમાં ઓર્ગેનિક ગોળ, ગીર ગાયનું શુદ્ધ ઘી તેમજ કાચી ધાણીનું તેલ સાથે હર્બલ ટી, મરી મસાલા, પ્રાકૃતિક શરબત વગેરે જોવા તથા લેવા માટે એકવાર ખાસ પધારો. તો હવે કેમિકલ યુક્ત ખાદ્ય વસ્તુઓને કહો નો એન્ટ્રી અને અપનાવો 100% સર્ટિફાઈડ કેમિકલ મુક્ત ગ્રોસરી પ્રોડક્ટ અને રહો સ્વસ્થ અને હેલ્ધી. અને હા, અમારી ખાસ ઓફર તો સાંભળો. ઘઉંનો લોટ ફક્ત ₹150 5 કિલો, તો સરબતી ઘઉં 100 કિગ્રા ફક્ત 3000 અને ભાલિયા એટલે કે કોરાટ ઘઉં 100 કિગ્રા ફક્ત 4000 જ. તો રાહ કોની જોવાની? આજે જ પધારો. F30 ગોલ્ડન સ્ક્વેર, ડીમાર્ટની બાજુમાં, ABC ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8160766479. ભરૂચના પાંચબત્તી ખાતે હાઈમાસ્ટ દિવસે પણ કામગીરી ચાલુ રહેતા વિપક્ષ દ્વારા વહીવટ સામે પ્રશ્નાર્થ કરી ખોટા ખર્ચ સામે વિરોધ કરાયો. પાલિકાના સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે સહી ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જો કે તે પૂર્વે કોંગી અગ્રણીઓ ત્યાં પહોંચતા સર્કલની હાઈમાસ્ટ લાઇટ સવારે 10 વાગે પણ ચાલુ જોવા મળતા વિપક્ષને એક અન્ય મુદ્દો પણ મળી ગયો હતો. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પાલિકાના વહીવટ સામે પ્રશ્નાર્થ કરી એક તરફ બાકી રહેતા લાઇટ બિલના કારણે વીજ કંપની કનેક્શન કાપી નાખે છે, ત્યારે બિલ આ રીતે ખોટું વધુ આવે છે તે તરફ ધ્યાન આપવામાં આવતું નથી, જે શરમજનક કહી શકાય તેમ કહી કાર્યવાહીની માંગ કરી હતી. આજ રોજ વેરા વધારાના વિરોધમાં અંદર વિપક્ષના સભ્યો દ્વારા પાંચબત્તી ખાતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે સહી ઝુંબેશનો, એ કાર્યક્રમના પહેલાં આજે અમે જ્યારે અહીંયા હાજર હતા ત્યારે જોઈ શકો છો આપ કે જે પાછળ હાઈમાસ્ટ છે એ સવારે 10 વાગ્યા સુધી પણ લાઇટ સળગી રહી છે. લાઇટ ચાલુ હોવાના કારણે નગરપાલિકાનું આજે તમે જુઓ કે લાઇટ ખાતાનું બિલ પણ ન ભરાયું હતું. કેટલાક દિવસ અંધારપટ શહેરમાં હતો. ભરૂચ નગરપાલિકાનો કહી શકાય કે કોઈ પણ મોનિટરિંગ ના હોય, એના કારણે નગરપાલિકાનો એકદમ અણધાર્ય વહીવટ કહેવાય. નગરપાલિકા શાસક પક્ષ જે રીતે 30 વર્ષથી સત્તામાં છે ભારતીય જનતા પાર્ટી, અને એમના અણાવડતના કારણે આજે નગરપાલિકાનું દેવું કરોડોમાં થઈ ગયું છે. આજે ખાલીને ફક્ત લાઇટ અને પાણી વિભાગમાં 30 કરોડ ઉપરનું દેવું છે. એ દેવું શાના માટે થયું? આવા વહીવટના કારણે. કેમ કે જ્યારે 10 વાગ્યા સુધી લાઇટ ચાલતી હોય
અને લાઇટ આના આ કહી શકાય કે કોના બાપની દિવાળી, સવારે 10 વાગ્યા સુધી લાઇટ ચાલતી હોય, કોઈ મોનિટરિંગ ના હોય, લાઇટ બંધ ના કરવામાં આવે, આવા ખોટા ખર્ચા થવાના કારણે શહેરના અંદર આજે પબ્લિકના ઉપર એનું ભારણ નાખવા માટે જ આજે ભરૂચ નગરપાલિકાએ ટેક્સમાં વધારો કરેલો છે. નેત્રંગ સરકારી હોસ્પિટલ ખાતે ટ્રાઇબલ કિંગ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન કેમ્પમાં કુલ 79 બોટલ રક્ત એકત્ર થયું. ભરૂચ જિલ્લાના નેત્રંગ મુકામે ટ્રાઇબલ કિંગ ગ્રુપ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પનો સમય સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ હતો. સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી નેત્રંગ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ રક્તદાન કરવા આવ્યા હતા. આ રક્તદાન કાર્યક્રમમાં કુલ 79 બોટલ રક્ત એકત્ર થયું હતું. ઉલ્લેખનીય છે કે વિવિધ બીમારીઓ ધરાવતા દર્દીઓમાં રક્તની ઉણપ હોય ત્યારે રક્તની આ ઉણપ પૂરી કરવા માટે તેઓને રક્ત ચડાવવું પડતું હોય છે. જેથી બ્લડ બેંકોમાં રક્તનો પુરવઠો જળવાઈ રહે તો દર્દીઓને લોહીની જરૂર સમયે રક્ત આપવામાં અગવડતા ઊભી ન થાય. તેથી નાગરિકોએ રક્તદાનને પોતાની નૈતિક ફરજ સમજીને નિયમિત રક્તદાન કરવું જોઈએ. નેત્રંગ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ ટ્રાઇબલ કિંગ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું નેત્રંગ ખાતે, જેમાં ખૂબ સારી રીતે બધા નવયુવાઓએ ભાગ લીધો છે અને લોકોમાં જાગૃતિ થાય કે બ્લડ આપવાથી કેટલું સમાજનું સેવાકીય કામ છે, કોઈનું જિંદગી બચી શકે છે. એ માટે આજરોજ અમે ટ્રાઇબલ ગ્રુપ કિંગ બધા મેમ્બર દ્વારા આજરોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ઉમરલા રેલવે ફાટક પાસે બાઇક ચાલકને હાઈવા ચાલકે અડફેટે લીધો. ઘટનાના પગલે વેપારીઓએ ભારદારી વાહનો પાસે ભારે હોબાળો મચાવ્યો. ઉમરલાના મેઇન બજારમાંથી રેતીના ભારે વાહનોની અવરજવરને લઈને અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે અને ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. ભારે વાહનોને લઈને ઘણીવાર મેઇન બજારમાં ટ્રાફિક સર્જાતો હોય છે. અકસ્માત બાદ વેપારીઓ અને ગામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રેતીના વાહનો બંધ કરાવવાની માંગ કરી હતી. પોલીસની સમજાવટ બાદ મામલો ઠાળે પડ્યો હતો. તંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ભરેલ વાહનો પર લાલ આંખ કરવામાં આવી જેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ઉમરલા મેઇન બજારમાંથી પસાર થતા રેતી ભરેલ ભારે વાહનોની સમસ્યાનો કોઈ અંત આવે છે કે પછી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોવે છે. લોકલ પ્રજાના ખૂબ જ ત્રાસ અહીંયા આગળ વધી ગયો છે. આ રેતીઓનું જે કંઈ ખનન ચાલી રહ્યું છે અહીંયા આગળ બને ત્યાં સુધીના જાહેર રસ્તાઓ બદલવાની કોશિશ કરે સરકાર, તંત્ર જ્યાં જાગૃત બને. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટની મુખ્ય સચિવ રાજકુમારે કરી મુલાકાત. ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર નર્મદા જિલ્લાની મુલાકાતના પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આરોગ્ય વન સહિતના પ્રોજેક્ટ નિહાળવા પહોંચ્યા હતા. તો બીજા દિવસે રવિવારે સવારે તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂઓલોજિકલ પાર્ક એટલે કે જંગલ સફારીની મુલાકાત લઈને દેશ વિદેશના પ્રાણીઓ પક્ષીઓ નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો અને જુદા જુદા પ્રાણીઓ અંગેની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન સચિવની સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જંગલ સફારી પાર્કના નિયામક અને ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડોક્ટર રામરતન નાલા સહિતના સંબંધિત પ્રોટોકોલ અધિકારીઓ જોડાયા હતા. જંગલ સફારીની મુલાકાત દરમિયાન ડોક્ટર રામરતન નાલાએ સમગ્ર પ્રોજેક્ટની માહિતીથી મુખ્ય સચિવને વાકેફ કર્યા. મુખ્ય સચિવે ઓસ્ટ્રેલિયા આફ્રિકન સેક્શનમાં મકાઉ પોપટ અને સ્થાનિક ડુમખલના પોપટને હાથ ઉપર બેસાડીને તેને ભાવતું દાડમ ખવડાવી રોમાંચક અનુભવ કર્યો હતો. આ પક્ષીઓ કેટલા ફ્રેન્ડલી લાગે છે, તેઓને પણ ટ્રેનિંગ દ્વારા ટ્રેન કરવામાં આવે છે, તેની સરાહના કરી હતી. મુખ્ય સચિવે કેક્ટસ ગાર્ડનની મુલાકાત વેળાએ અલગ અલગ પ્રકારના કેક્ટસ, થોર, એલોવેરા વગેરેની દેશી વિદેશી જાતો નિહાળી હતી. તેના આકાર અને ફ્લાવરના કલર જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા અને કેક્ટસનો મેડિસિન ઉપયોગ અને સુશોભનમાં કાબિલે તારીફ કરી હતી. આ કાર્યને વિકસિત કરવા અભિનંદન સાથે એક્સેલન્ટ વર્ક ગણાવ્યું હતું. જાપાનના વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા વિકસાવેલી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત કરી હતી. એકતા મોલની નજીક 2 એકર વિસ્તારમાં વિકસાવાયેલા મિયાવાકી જંગલની પણ
મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલા મૂળ જંગલોની માફક વિકસાવેલા આ ફોરેસ્ટનો આકર્ષક અનુભવ કરી મુખ્ય સચિવ રાજકુમારે ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં વધુ મિયાવાકી પદ્ધતિએ વૃક્ષોનો ઉછેર થાય, તેમાં બાગાયતી પાકો પણ સામેલ થાય તો લોકોને આવકનો સ્ત્રોત અને જંગલ વિસ્તારમાં વધારો થશે. મુખ્ય સચિવની મુલાકાત દરમિયાન તેઓની સાથે ધર્મપત્ની શર્મિલીબેન, તેમના ચિરંજીવી હર્ષભાઈ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષણ ડોક્ટર રામરતન નાલા, નાયબ કલેક્ટર પ્રોટોકોલ NF વસાવા, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ માહિતી નિયામક અરવિંદ મચ્છાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. રાજપીપળામાં નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ દ્વારા નાના બાળકો માટે 10 દિવસના સમર કેમ્પનો કરાયો પ્રારંભ. બાળકો મોબાઈલ ફોન છોડી અને રમતના મેદાનમાં આવી રમતો શીખે તે છે કેમ્પનો ઉદ્દેશ. હાલમાં શાળાઓમાં વેકેશન ચાલતું હોવાથી વેકેશનનો સદુપયોગ થાય તે માટે રાજપીપળા ખાતે સમર વેકેશન કેમ્પ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 10 દિવસના આ સમર કેમ્પમાં 120થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. નાના બાળકો મોબાઈલ કલ્ચર છોડે અને રમતના મેદાન સુધી આવે તે સ્પોર્ટ્સ વિભાગનો સ્તુત્ય પ્રયાસ છે. સ્પોર્ટ્સ મેનેજર રાજેન્દ્રસિંહ ઠાકોરના જણાવ્યા અનુસાર અહીં રનિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન જેવી રમતો શીખવવામાં આવે છે. ખાસ કરીને બાળકો અને વાલીઓ બાળકોના ફિટનેસ પ્રત્યે જાગૃત થાય, બાળકો રમતગમત પ્રત્યે રુચિ કેળવે અને રમતના માધ્યમથી ફિટનેસની સાથે ખેલદિલીની ભાવના વિકસે અને ભવિષ્યમાં સારા ખેલાડી બને તે માટેનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. હાલ ગુજરાત સરકાર દ્વારા તાલુકા લેવલ પર આવા સમર કેમ્પ ચાલી રહ્યા છે. અહીં બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે. ત્યારે લખીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજના સમયમાં બાળક ઊંઘમાંથી ઉઠીને સીધો મોબાઈલ ફોન પકડે છે. તેવા સમયમાં જ્યારે ફિટનેસનું સ્તર ખૂબ જ નીચું ગયું છે, ત્યારે વિદ્યાર્થીઓ સારી રમતો શીખે, એમાંથી અમને સારા ખેલાડી મળી જાય તો તેને જ રમત માટે તાલીમ આપવાનું પણ આયોજન હોવાનું જણાવ્યું હતું. જ્યારે સમર કેમ્પમાં ભાગ લઈ રહેલી વિદ્યાર્થીની ધારાબેન માછીએ જણાવ્યું હતું કે હું પણ આ કેમ્પમાં જોડાઈ છું. અહીં જુદી જુદી રમતો શીખવા મળે છે. અમારા વેકેશનનો ખૂબ જ સરસ સદુપયોગ થઈ રહ્યો છે અને મને અહીં ખૂબ મજા આવે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા નર્મદા ડિસ્ટ્રિક્ટની અંદર કેમ્પ કરવામાં આવે છે 10 દિવસનો. એમાં સવારે અમને બ્રેકફાસ્ટ આપવામાં આવે છે અને નાના નાના બાળકો જે છે જેને સ્પોર્ટ્સમાં તેને કે ગ્રાઉન્ડ પર લાવવા માટેની મોટામાં મોટી કોશિશ છે કે એક વાર ગ્રાઉન્ડ પર બાળક આવશે તો બાળકને ખ્યાલ આવશે કે રમત શું વસ્તુ છે. એટલે એને મોબાઈલ ને આ બધું છોડાવીને એને ગેમ માટે અહીં આગળ લાવવામાં આવે છે. અને આવા તાલુકા દીઠ બધી જગ્યા પર કેમ્પ ચાલુ છે સરકાર દ્વારા. અને એમાં સવારના લોકોને બ્રેકફાસ્ટ આપવામાં આવે છે. અહીં આગળ ગેમ 3 અવેલેબલ છે: ટાઇકોન્ડો, બેડમિન્ટન અને એથ્લેટિક્સ. મારું નામ માછી ધોરા હરેશભાઈ છે. હું અહીંયા સમર કેમ્પમાં આવી છું. મને સમર કેમ્પમાં આવીને કેટલીક સ્પોર્ટ્સ એક્ટિવિટી શીખવા મળી છે. હું દરેક વિદ્યાર્થીને બાળકને વિનંતી કરું છું કે અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં જોડાય. નર્મદા જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ દ્વારા અહીંયા ગ્રાઉન્ડ ઉપર 3 ગેમનો કેમ્પ રાખવામાં આવેલો છે અને 120થી 130 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધા છે. આજના સમયમાં જ્યારે વિદ્યાર્થી જાગીને સીધો મોબાઈલ પકડે છે, એવા સમયમાં આ ગ્રાઉન્ડ ઉપર આવીને અમારો બેઝિક એ જ છે કે એ ગ્રાઉન્ડ ઉપર આવે, મોબાઈલ છોડે અને થોડીક શારીરિક ક્ષમતા, ફિટનેસ મેળવે. ઝઘડિયાના ધારાસભ્યોએ મોટી ભમરી ખાતે પલસીની લાઇન પર ચાલુ કામનું ખેડૂતો સાથે કર્યું નિરીક્ષણ. સિંચાઈના પાણી બાબતે પડતી હાડમારી દૂર કરવા ઝઘડિયા વિધાનસભાના ગામના ધરતીપુત્રો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરાતા ધારાસભ્ય રીતેશ વસાવાએ મોટી ભમરી ખાતે પલસીની લાઇન પર ચાલુ કામનું ખેડૂતો સાથે નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. સિંચાઈના પાણી બાબતે પડતી મુશ્કેલીઓ દૂર કરવા બાબતે ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના ધરતીપુત્રો દ્વારા ઝઘડિયાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. મોટી ભમરી ખાતે કરજણ જળાશય ઉદ્વહન પરિયોજના હેઠળ ખેડૂતોને સિંચાઈના પાણીની લાઇન લઈ જવામાં તકલીફ પડી રહી છે. જે અનુસંધાને મોટી સંખ્યામાં ધરતીપુત્રોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધરતીપુત્રોની રજૂઆત સાંભળી મોટી ભમરી પલસીની લાઇન ઉપર ચાલુ કામનું રૂબરૂ નિરીક્ષણ કરી પ્રશ્નોના હલ માટે ખેડૂતો સાથે સ્થળ ઉપર રહી ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ સ્થળ ઉપર જઈ જાતે નિરીક્ષણ કરી
નેત્રંગ, ઝઘડિયા, વાલિયા તાલુકાના આજુબાજુના ગામના વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોનો હલ કર્યો હતો. ધારાસભ્ય દ્વારા ધરતીપુત્રોની રજૂઆત સાંભળી નિરાકરણ લાવતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી. ઠાકોરજી પ્રકૃતિ ફાર્મિંગ પ્રોડક્ટ. બજારમાં મળતી નકલી અને કેમિકલ યુક્ત ફૂડ પ્રોડક્ટથી રહો સાવધાન. ભરૂચવાસીઓ, હવે આવી ગયું છે આનું સમાધાન. ઠાકોરજી અને કલ્પવૃક્ષ ઓર્ગેનિક ગ્રોસરી શોપમાં. અમારી કંપની એ ખેડૂતની જ કંપની છે. અમારી દરેક પ્રોડક્ટ કોઈ પણ જાતની ભેળસેળ વગર ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ આવે છે. અમારી કંપની ભારત સરકાર તથા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ કંપની છે. દરેક પાક ઘઉં, લીલા મગ, કાળા મગ વગેરે ઓર્ગેનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી જ ઉગાડવામાં આવે છે. અમારી અન્ય ખાસ પ્રોડક્ટ્સમાં ઓર્ગેનિક ગોળ, ગીર ગાયનું શુદ્ધ ઘી તેમજ કાચી ધાણીનું તેલ સાથે હર્બલ ટી, મરી મસાલા, પ્રાકૃતિક શરબત વગેરે જોવા તથા લેવા માટે એકવાર ખાસ પધારો. તો હવે કેમિકલ યુક્ત ખાદ્ય વસ્તુઓને કહો નો એન્ટ્રી અને અપનાવો 100% સર્ટિફાઈડ કેમિકલ મુક્ત ગ્રોસરી પ્રોડક્ટ અને રહો સ્વસ્થ અને હેલ્ધી. અને હા, અમારી ખાસ ઓફર તો સાંભળો. ઘઉંનો લોટ ફક્ત ₹150 5 કિલો, તો સરબતી ઘઉં 100 કિગ્રા ફક્ત 3000 અને ભાલિયા એટલે કે કોરાટ ઘઉં 100 કિગ્રા ફક્ત 4000 જ. તો રાહ કોની જોવાની? આજે જ પધારો. F30 ગોલ્ડન સ્ક્વેર, ડીમાર્ટની બાજુમાં, ABC ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8160766479. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અને અપગ્રેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ શ્રી રંગ સૃષ્ટિ સોસાયટી પાસે સુકલતીર્થ તવરા, તાલુકો જિલ્લો ભરૂચ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 અભ્યાસ કરાવવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી ડેડિયાપાડા જિલ્લો નર્મદા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. તો પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ગાયત્રી આશ્રમ શાળા, મુકામ પોસ્ટ તવરા, શુકલતીર્થ રોડ, ભરૂચ. योगा हेल्थ एंड फिटनेस सेंटर. क्या आपको वजन कम करना है या फिर आपको फिजिकली फिट रहना है, तो योगा हेल्थ एंड फिटनेस स्टूडियो इज द बेस्ट सॉल्यूशन फॉर योर हेल्थ. ऐसा ही एक सेंटर अब खुल चुका है भरूच के झाड़ेश्वर और तवरा रोड पर. आपका एक कदम बढ़ाइए हमारी ओर. रहिए फिट फिटनेस के साथ. तो बुक कराइए आपका मॉर्निंग सेशन 6 AM to 7:30 AM and 7:40 AM to 9:15 AM. Our evening batch is 4 PM to 5:30 PM. Personal batch are also available. The center is run by yoga trainer Kamini Ben Patel. First branch Yoga Health and Fitness Center, 3rd floor, Shriji Sahaj Business Hub, Tawra Road, Bharuch. And second branch Ayurvedic Hospital near Sabri School, Jadeshwar, Bharuch. Mobile number 7016736371. ઝઘડિયાના ધારાસભ્ય
ધારાસભ્ય દ્વારા અપંગ નાગરિકને ઇલેક્ટ્રિક સાયકલની અપાઈ ભેટ. વાલિયા તાલુકાના મેરા ગામના રહીશ અને વિકલાંગ નાગરિક અર્જુનભાઈ સોલંકીને ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા ઇલેક્ટ્રિક 3 પૈડાવાળી સાયકલ ભેટ આપવામાં આવી હતી. મેરા ગામે રહેતા અર્જુનભાઈ સોલંકી શારીરિક રીતે અપંગ છે તેવી જાણ થતાં ધારાસભ્ય દ્વારા તેમની મુલાકાત લઈને આ સાયકલ આપવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક સાયકલ મળતા આ વિકલાંગ ભાઈને હવે ગામમાં એક સ્થળેથી લઈને બીજા સ્થળે જવામાં સુગમતા રહેશે. ધારાસભ્યની આ સરાહનીય સેવાભાવી કામગીરીને ગામજનો અને કાર્યકરોએ બિરદાવી હતી. આ પ્રસંગે સાયકલ મેળવનાર વિકલાંગ ભાઈએ સંતોષની લાગણી સાથે ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો. અંબાલાલ પાર્ક ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું આયોજન કરાયું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા અંબાલાલ પાર્ક સોસાયટી ખાતે સામૂહિક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કનક બિહારી રામ જાનકી આશ્રમના સંત શ્રી જયરામદાસજી સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટના સ્વામી મુક્તાનંદજી તથા હિન્દુ જાગરણ મંચના દીપિકાબેન, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હિમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેવાભાવી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન અંબાલાલ પાર્કના ભાવનાબેન વ્યાસ અને સોસાયટીના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ સોસાયટીના ઘરે ઘરે જઈને આ માટે આમંત્રણ આપ્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા સનાતન હિન્દુ ધર્મના જાગરણ સાથે ભારતીય સંસ્કૃતિને સશક્ત બનાવવા માટે ભરૂચ શહેરમાં અઠવાડિયામાં દર શનિવારે એક સ્થળ એમ જુદા જુદા 108 સ્થળોએ સામૂહિક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવશે, જેના લીધે સમાજમાં લોકો વચ્ચે આધ્યાત્મિકતા વધે અને એકાત્મતાનો ભાવ જાગૃત થઈ સામાજિક સૌહાર્દ સ્થપાય, સમાજમાં સમરસતાનો ભાવ નિર્માણ થાય, એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને ભાઈચારો વધે, યુવાનોમાં નવી ઉર્જા શક્તિનો સંચાર થાય, સાથે સમાજ સંગઠિત થઈ મજબૂત બને, તેમ આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલે જણાવ્યું હતું. પોલીસે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસેથી એક્ટિવામાં સંતાડેલ વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન બાતમી મળી હતી કે હસ્તી તળાવ ગાયત્રી મંદિર પાસે રહેતો બુટલેગર અંકુર મુકેશ મોદીએ પોતાના ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાની ડિક્કીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે એક્ટિવાની ડિક્કીમાંથી વિદેશી દારૂની 4 નંગ બોટલ અને એક ફોન તેમજ એક્ટિવા મળી કુલ કિંમત ₹54,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામ, એક એમ્બ્યુલન્સ સહિત વાહન ચાલકો ફસાયા. વારંવાર સર્જાતી આ સમસ્યા છતાં પણ ટ્રાફિક સિગ્નલ અંગે વિચારાતું નથી. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાતા એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, તો વાહન ચાલકો ગરમીમાં સેકાયા હતા. વાહન વ્યવહારથી સતત ધમધમતા અને સ્ટેશનથી મહમ્મદપુરાને જોડતા ભરૂચ શહેરના એકમાત્ર રોડ પર પાંચબત્તી વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે. તેમાંય સોમવારે પીક અવર્સ દરમિયાન તો શિરોવેદના સમાન બની રહે છે. તેવામાં વધુ એકવાર પાંચબત્તી પાસે ભારે ટ્રાફિક જામ સર્જાતા બંને બાજુ વાહનોની લાંબી લાઈનો પડી હતી. ટ્રાફિક જામમાં વાહન ચાલકો સહિત એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ભારે જ મહેનત બાદ લાંબા સમયે ટ્રાફિક જામમાંથી મુક્તિ મળતા ઉનાળાની આકરી ગરમીમાં શેકાતા વાહન ચાલકોને રાહત થઈ હતી. પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોમાં વધુ વિકટ બની રહી છે. અહીં ટ્રાફિક સિગ્નલ જેવી જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની કે ટ્રાફિક સર્કલ નાનું કરવાનો તંત્ર પાસે જાણે સમય જ નથી. ત્યારે હજુ આ સમસ્યા વધુ ઘેરી બનશે તે નક્કી છે. જંબુસરની નવયુગ વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો.
નવયુગ વિદ્યાલય જંબુસરમાં દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ યોજાય છે, જે અંતર્ગત 254મો મફત નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો. આ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પમાં જેમને કીકી, પડદા, છારી, વેલ, ઝામર કે મોતિયાના પ્રોબ્લેમ છે તેમને નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં દર મહિને મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લે છે તેમ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ સંચાલિત નવયુગ વિદ્યાલય જંબુસરમાં 254મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો. આ નેત્રયજ્ઞમાં જેમને આંખના જુદા જુદા પ્રોબ્લેમ જેવા કે કીકી, પડદો, મોતિયાનો પ્રોબ્લેમ, છારી, ઝામર આવા જે દર્દીઓ છે તેમને શંકરાઈ હોસ્પિટલમાં બસમાં લઈ જવામાં આવે છે. ત્યાં તેમને રહેવાનું, જમવાનું, જુદા જુદા ઓપરેશન કરી દવા, ચશ્મા અને પરત મૂકી જવાની આ તમામ સેવા નિઃશુલ્ક હોય છે. અત્યાર સુધીમાં આ 254 જે નેત્રયજ્ઞ થયા છે તેમાં 50,000થી વધારે ઓપીડી થઈ છે અને 15,000થી વધારે દર્દીઓએ આ જુદા જુદા ઓપરેશન કરાવ્યા છે, જેમાં તવક્કલ સોલ્ટ કંપની, રોટરી ક્લબ ઓફ ભરૂચ, શંકરાઈ હોસ્પિટલ આણંદ જેમના સૌજન્યથી આ દર્દીઓને જે આર્થિક સહાય મળી છે તે 15 કરોડથી વધારેની સહાયના લાભો તેમને મળ્યા છે. અને અત્યાર સુધીમાં આ થયેલા તમામ કેમ્પમાં કોઈને કોઈ તકલીફ થઈ નથી અને આ બધા જ કેમ્પ સફળ રહ્યા છે.